આજે ભારતમાં અનેક સંપ્રદાયોએ ધર્મને એટલા બધા ટુકડાઓમાં વહેંચી નાખેલ છે કે જેના પરિણામે ધર્મનું મૂળ સ્વરૂપ શું છે તેનો ઈશારો પણ જોવા મળતો નથી. અનેક જન્મોના અંતે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોવા છતાં સામાન્ય માણસ આ જન્મનું જે પરમ લક્ષ્ય છે તે પાર પાડવા માટે શું કાર્ય કરવું પડે તેની જાણથી સાવ અજાણ જ રહી જઈને વૃથામાં આ માનવ જીવન ગુમાવી દે છે. આની પાછળનું ખરું કારણ છે સંપ્રદાયના વડાઓની વાડાબંધી. જેઓ પોતે જ મનુષ્ય જીવનના અંતિમ લક્ષ્યને જાણતા સમજતા નથી તેઓ બીજાને શું માર્ગદર્શક થઈ શકે? પરિણામ સ્વરૂપે જે રાહની પોતાને જાણ નથી તેઓ ટોળાને લઈને લક્ષ્યથી દૂર જ જઈ રહ્યા છે. આત્મા પરમાત્માનો